નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો નવું પ્રકરણ શરૂ કરવું છે, બરાબર? એનું નામ જે છે છઠ્ઠું ચેપ્ટર આપણું ઉષ્મા ગતિશાસ્ત્ર, જેને થર્મોડાયનેમિક્સ કહેવાય. ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી લખવું હોય તો થર્મોડાયનેમિક્સ જ લખાય. ઓકે, હવે પાઠ્યપુસ્તકમાં 2-3 પેજ ભરીને આગળના તમારું બધું ડિસ્ક્રિપ્ટિવ લખાણ છે, એટલે તમે વાંચો તો મજા આવે થોડું. પણ 2-4 પાના પતી ગયા પછી જે બધા સૂત્રો ને હા હો હી ચાલુ થઈ જાય એટલે પછી મગજમાં રમણ ભમણ થવા માંડે. એટલે ફાયદા ગેરફાયદા બંને બોલું છું. પહેલામાં પહેલું કે ભાઈ આ ચેપ્ટર જે છે તમે 10મા ધોરણ સુધી શીખ્યા નથી. તમારા માટે આખો ટોપિક નવો છે, બરાબર? બેઝિક ફંડામેન્ટલ છે. 11, 12 અને જ્યાં સુધી તમે ભણો, પ્યોર સાયન્સ ભણો, એન્જિનિયરિંગમાં ભણો, ત્યાં તમારી સાથે ને સાથે જ રહેશે, ડગલે ને પગલે સાથ રહેશે. એટલે તો ગીત ગાય, સાથિયા સાથ નિભાના. બરાબર? એક. બીજું કે એનું જે લખાણ હોય છે, પ્રશ્ન જવાબ વગેરે, એમાં બહુ સિસ્ટમેટિક લખાણ હોય છે. પરફેક્ટ વાક્ય રચના લખવી પડે. એમાંથી તમે એક પણ પ્રશ્ન કાઢી પ્રશ્નમાંથી તમે એક પણ શબ્દ કાઢી શકતા નથી. મેં એટલે તો એવું વાક્ય કીધું, એક પણ પ્રશ્ન કાઢી શકતા નથી એટલે છોડી નહીં શકો ચેપ્ટર. એનું મહત્વ મેં કીધું. પ્રશ્નના જવાબમાં તમે શબ્દ ઘરનો ઉમેરી શકતા નથી, એમાંથી તમે કાપકૂપ કરી શકતા નથી. નો સેન્સરશિપ. એટલે પરફેક્ટ લખાણ હોવું જોઈએ. આ પહેલી જ વસ્તુ. નંબર 2, ટેક્સ્ટ બુક જે તમારી પાસે આપેલી છે ને 2 કોલમમાં સરકારી, તો એની અંદર પેન્સિલથી પહેલા તો કોલમ છૂટી પાડી દો. આ દરેક ચેપ્ટર માટે કામની અગત્યની વસ્તુ છે, બરાબર? અને જ્યાં તમારું હેડિંગ બદલાય, દાખલા 6.1, 6.2 એનો પેટા વિભાગ, ત્યાં તમે આડી લાઇનિંગ પાડી દો પેન્સિલથી. એટલે તમને ખબર પડે કે આ ટોપિક શરૂ થયો, અને પછી એમાં તમે વાંચન કરો પેન્સિલથી સાથે રાખીને. જ્યાં યોગ્ય શબ્દ હોય તે અંડરલાઈન કરો, ઇન્વર્ટેડ કોમા કરો, વ્યાખ્યા હોય એ તમે વાંચીને તૈયાર કરશો તો પ્રિપરેશનમાં બહુ જ અનુકૂળતા રહેશે. ઓકે, ગભરાવતો નથી. આની તૈયારીની મેં તમને રજૂઆત કરી. બધું દુનિયામાં સહેલું અને સરળ જ હોય છે, પણ એક માનસિક વૃત્તિ હોવી જોઈએ, બરાબર? મારે શીખવું છે, ધગશ તમારી પાસે હોવી જોઈએ. એટલે તો કે છે, હિન્દીમાં કહેવત છે, મન સે જીતા જીત, મન સે હારા હાર. કેમ? તમે એકવાર ડિસાઈડ કરો કે ના શું આવડે તો આવડી જ જાય, અને મેં હું ના ચિંતા શો માટે કરો છો? ઓકે, ઉષ્માગતિશાસ્ત્ર માટે આપણે એવું કેવું છે કે જે ભણી રહ્યા છો ને ફિઝિકલ કેમિસ્ટ્રી કહેવાય, ગુજરાતી કરું એટલે ભૌતિક રસાયણ, તો એવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન કહેવાય કે જેમાં ભૌતિક ફેરફાર થતો હોય અને રાસાયણિક પ્રક્રિયા પણ થતી હોય. એટલે સામસામે બોલી શકો, ભૌતિક ફેરફાર થાય છે માટે રાસાયણિક પ્રક્રિયા થાય છે, અથવા તો ઉલટું બોલો, રાસાયણિક પ્રક્રિયા થાય છે તેમાં ભૌતિક ફેરફાર પણ થાય જ છે. એટલે ફરી બોલું છું, આખી જે ફિઝિકલ કેમિસ્ટ્રીની બહુ જ પાયાની, મહત્વની, જેટલા તમારે વિશેષણ વાપરવા એટલે વાપરી શકો, અગત્યનો એ વિભાગ કહેવાય કે જેની અંદર આ એક એવી બ્રાન્ચ છે કે જેમાં તમારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભૌતિક ફેરફારનો અભ્યાસ કરવાનો છે, અથવા તો ભૌતિક પ્રક્રિયા થતી હોય તે રાસાયણિક ફેરફાર છે એનો પણ અભ્યાસ કરવો પડે. એને આપણે ભૌતિક રસાયણ શબ્દ બોલીએ છીએ. નંબર 1. બીજું, ઉષ્માગતિશાસ્ત્રનો જન્મ કેવી રીતે થયો? આમ તો બધું આપણે ડિટેલમાં બોલીએ જ છીએ પાઠ્યપુસ્તક પ્રમાણે, પણ તમને એની હિસ્ટ્રી કહું તો દરેકનું જન્મસ્થળ તો હોય ને અલગ અલગ પ્રકારનું. જેમ મેથ્સમાં સ્ટેટિસ્ટિકલ કેવી રીતે ઉત્પન્ન થયું, આંકડાશાસ્ત્ર, સંભાવના, એના ચેપ્ટર મેથ્સ વાળા, પ્રોબેબિલિટી જે આપણે કહીએ છીએ, એ અત્યારે ચર્ચા નથી કરવી. જ્યારે જરૂર પડશે ટોપિકમાં ત્યારે હું તમને યાદ કરાવીશ. અત્યારે આની વાત કરીએ આપણે તો જ્યારે ડ્રિલિંગ થતું હોય, શારકામ, શારડી હોય ને, હવે ખબર જ છે આપણને કે ભાઈ સાદું બોરવેલ બોર કરવાનો હોય તો એનું ખોદકામ થાય, ખનિજ તેલનો કૂવો ખોદાતો હોય એના માટે હોય. તો જ્યારે ડ્રિલિંગ થતું હોય ત્યારે ઘર્ષણને કારણે ઉષ્મા ઉત્પન્ન થઈ.
હા, શિયાળામાં તમે બે હથેળી ઘસીને આમ કરીને હાથ ઘસીને તમે ગાલે અડાડો છો, કેમ ગરમ લાગે? ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ. એટલે વૈજ્ઞાનિકો તો રોજ વિચારે ને કે ભાઈ આવું કેમ થાય છે. એટલે ઉષ્મા ગતિશાસ્ત્રનો આ રીતનો ખરેખર જન્મ થયેલો કહેવાય. અને પછી તો ડિટેલમાં બેઠા જ છે બધા વૈજ્ઞાનિકો અલગ અલગ પ્રકારની થિયરીઓ લઈને. ઓકે, હવે પ્રસ્તાવિકા. આપણે મેં તમને જો હેડિંગ મૂક્યું છે પ્રસ્તાવિકા. આજે બધું ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે, મેં થોડી સ્પેસ મૂકી છે, એની હું ચર્ચા કરું છું. પછી તમારી પાસે પહેલો પ્રશ્ન મૂકેલો છે, બરાબર. બીજો પ્રશ્ન છે પ્રણાલી માટે. અને આટલું શીખ્યા પછી મારે એમ કહું ઉષ્મા ગતિશાસ્ત્રનું મહત્વ શું છે અને ઉષ્મા ગતિશાસ્ત્રની મર્યાદા. બે વસ્તુ આવે ને, સિક્કાની બંને બાજુ હોય. જેમ તમે સમાજ વિદ્યામાં ભણો છો, એ અમે ભણતા ત્યારે નાગરિક શાસ્ત્ર આવતું એની અંદર, એટલે હક્કો, હક અને ફરજો. તો એવી રીતે જો એનું મહત્વ તમે ધ્યાનમાં રાખતા હો, એના બે મુદ્દા છે તમારી પાસે કે એનું મહત્વ શું છે ઉષ્મા ગતિશાસ્ત્રનું, તો પછી એની લિમિટેશન, મર્યાદા પણ તમને આપી દીધેલી જ છે. એકચ્યુઅલી તો ચેપ્ટર પતી ગયા પછી શીખવાની હોય, પણ આપણને શરૂઆતમાં જ આપી દીધેલું છે. એટલે એન્ડ સુધી તમારે યાદ જ રાખવું પડે કે ભાઈ એનું મહત્વ છે, એની મર્યાદા છે. ઓકે, ચાલો સૌથી પહેલું તો એમ કહેવું છે કે ભાઈ સાવ નવું તો છે નહીં, એટલું તો તમે શીખ્યા છો કે ભાઈ શક્તિ સંરક્ષણનો સિદ્ધાંત, જેને ઉર્જા સંચયનો સિદ્ધાંત કહેવાય, નાના ધોરણથી શીખો છો. એ પણ આપણી પાસે છે જ અત્યારે. એટલે ઉષ્મા ગતિશાસ્ત્રના તમારી પાસે ટોટલ 0 નિયમ, પ્રથમ નિયમ, બીજો નિયમ, દ્વિતીય અને ત્રીજો નિયમ. એટલે ઉષ્મા ગતિશાસ્ત્રની જુદી જુદી શોધખોળ પ્રમાણે, એના પ્રમાણે એના 4 સ્ટેટમેન્ટ તમારી પાસે અલગ પ્રકારના આવે, એની એપ્લિકેશન છે, બરાબર. પણ સૌથી પહેલું આપણે વાત કરીએ છીએ કે ભાઈ, એટલે પેલું વાત રહી, એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થાય, ટ્રાન્સફોર્મેશન. એટલે શક્તિ સંરક્ષણનો જે સિદ્ધાંત છે તમારી પાસે, સાવ સરળ ભાષામાં આપણે કહી દઈએ કે ભાઈ વિશ્વમાં રહેલી દરેક પ્રકારની ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. ઉર્જાનો આપમેળે વિનાશ કે સર્જન થઈ શકતું નથી. વિનાશ પણ ન થાય, સર્જન પણ ન થઈ જાય આપમેળે, પરંતુ એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે, રાઈટ? એ લો ઓફ કન્ઝર્વેશન કહેવાય, લો ઓફ કન્ઝર્વેશન, શક્તિ સંરક્ષણનો સિદ્ધાંત. અને દુનિયામાં સાચું જ છે. આપણે વિચારો કે ભાઈ દાખલા તરીકે તમારી પાસે કોલસાનો ટુકડો છે, મિથેન ગેસ છે, ઘરમાં જે આપણો એલપીજી રાંધણ ગેસ છે, લાકડાનો ટુકડો છે, એને તમે બાળો તો એ અત્યારે તમારી પાસે ઘન પદાર્થ છે, દ્રવ્ય ઉર્જા, સોલિડ છે. પણ જ્યારે એના જે પાર્ટિકલ્સ, અણુ, આપણે તો જે દ્રવ્ય છે મેટર, એના અણુઓમાં સુસુપ્ત અવસ્થામાં ઉર્જા સંકળાયેલી છે. એ જ્યારે તમે દહન કરશો, મેં કહ્યું એ પ્રમાણે, બળતણ એટલે રાંધણ ગેસનો જે રાંધવા માટેનો જે બળતણ ગેસ છે, મિથેન વાયુ છે, સાચો, કોલસાનો ટુકડો છે, લાકડાનો ટુકડો છે, તો એમના અણુઓમાં રહેલી રાસાયણિક પ્રક્રિયા થાય જ છે, દહન ઘટના એટલે. તો એમાંથી ઉષ્મા સ્વરૂપે રૂપાંતરણ પામે છે. વાત સાચી? ઓકે, એ એક અવસ્થામાંથી બીજી અવસ્થા થઈ કહેવાય. એક માંથી તમારી પાસે બીજી અવસ્થા પ્રાપ્ત થઈ. નંબર 1. બીજી બાબત એમ છે કે રાસાયણિક પ્રક્રિયા થાય અને તમને ઉર્જા મળે, બંને પ્રકારની. દાખલા તરીકે આપણે ગેલ્વેનિક કોષ શબ્દ મૂક્યો છે, ગેલ્વેનિક કોષ ભણ્યા છો, રેડોક્સ ચેપ્ટરમાં પણ ભણશો. એને છોડો ને ઘડિયાળમાં જે પેન્સિલ સેલ છે તમારી પાસે, એ પેન્સિલ સેલનું કેમિસ્ટ્રી 12માં શીખશો. રસાયણો ભરેલા છે, રાસાયણિક પ્રક્રિયા થવાની છે. તો રાસાયણિક ઉર્જામાંથી તમને વિદ્યુત ઉર્જા મળે છે, અને એ વિદ્યુત ઉર્જા તમે કાંટાને ફેરવવા માટે વાપરો છો. એટલે વાયા મીડિયા તો રાસાયણિક ઉર્જામાંથી તમે યાંત્રિક ઉર્જા મેળવી કે નહીં? હા, સાચી વાત છે. તો એવી રીતે રાસાયણિક પ્રક્રિયાથી જે ઉર્જા મળે છે, રાસાયણિક પ્રક્રિયાથી ઉર્જા, એ તમે બીજામાં રૂપાંતરણ કરી શકો છો. વાત સાચી ને? એ જ રીતે દાખલા તરીકે તમે ઇલેક્ટ્રિક હીટર છે, પાણી ભરેલા બીકરમાં તમે 2 સળિયા રાખીને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એ પાણી ગરમ થશે. તો એક પ્રકારની વિદ્યુત શક્તિમાંથી ઉષ્મા શક્તિ તમને પ્રાપ્ત થઈ. પેલી યાંત્રિક ઉર્જા મળે.
સ્ટીમ એન્જિન હતું, હવે તો બધા બંધ થઈ ગયા, ખાલી પિક્ચરોમાં જોવા મળે તમને, જૂના પિક્ચરોમાં, ગીતોમાં. શોલે પિક્ચર, બોર્ડર પિક્ચર, છૈયા છૈયા ગીતની અંદર જે કોલસાવાળા જે એન્જિન હતા, તો કોલસાનું દહન થાય, પાણીની વરાળ બને, બરાબર? પાણીની વરાળ અને વરાળથી તમારું જે છે વ્હીલ ફેરવવાના છે, પિસ્ટન સિલિન્ડર. તો એ વાસ્તવમાં તો વાયર મીડિયા દહન પ્રક્રિયાથી આપણી પાસે યાંત્રિક ઉર્જા મળી છે. આ દહન પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે, એટલે રાસાયણિક પ્રક્રિયામાંથી તમે યાંત્રિક ઉર્જા મેળવી શકો છો. વાત સાચી? એટલે આ એક પ્રકારની ઉર્જા માંથી બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થાય. આનો શબ્દ મૂકું તો સમતુલ્યપણે દુનિયામાં હજી સુધી એક પણ યંત્ર ફિઝિક્સ વાળાનું કે તંત્ર એ પણ ફિઝિક્સ વાળાનું, બરાબર, યંત્ર તંત્ર અને માનવ શરીરનું બોડી બનેલું નથી એવું કોઈ પણ સજીવ કે જેની અંદર 100% કન્વર્ઝન હોય. દુર્વ્યય ઉર્જાનો થાય ને થાય જ. વાત સાચી? એટલે ટૂંકમાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ જે છે એક પ્રકારની ઉર્જા અને બીજા પ્રકારની ઉર્જામાં કન્વર્ઝન થઈ શકે છે, અને અણુઓની જે સુસુપ્ત અવસ્થામાં જે શક્તિ છે એ તમને ઉષ્મા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બરાબર? હવે પ્રશ્ન એવો થયો જે આપણે આગલા ચેપ્ટરમાં પણ લીધું છે, સમજી લીધેલું છે. હું વચ્ચે એટલા માટે ઉભો છું કે આપણી પાસે આ બે વસ્તુ પહેલા ક્લિયર કરી નાખવી છે. તો સ્થૂળ પ્રણાલી, સ્થૂળ એટલે બલ્ક કહેવાય, આપણે નહીં, સ્થૂળ કાયા એટલે મોટી, મારી મજબૂત. મજબૂત મીન્સ કે હેવી. તો આ જે છે ઉષ્મા ગતિશાસ્ત્ર જે છે એ માત્ર તમે કોને લાગુ પાડી શકશો? તો એના માટે એવું કહે છે કે એ માત્ર ને માત્ર તમે શબ્દ મૂકી દઈએ સ્થૂળ પ્રણાલી. ઓકે, હજી પ્રણાલી શબ્દ આપણે વિચારવાનો છે, પણ સ્થૂળ એટલે અણુઓનો વિરાટ જથ્થો એવો શબ્દ મૂકી દઉં છું. સંખ્યા જે છે અણુઓની સંખ્યા ખૂબ જ વધુ હોય, જેને આપણે વિરાટ જથ્થો કીધો છે. તો એ સ્થૂળ પ્રણાલીને લાગુ પાડી શકાશે. સૂક્ષ્મ પ્રણાલી માટે, સૂક્ષ્મ પ્રણાલી જે છે એના માટે તમે લાગુ નથી પાડી શકતા. એટલે આમ એકચ્યુઅલી તો તમે મર્યાદા ગણો તો પણ વાંધો નથી, પણ એનું મહત્વ એ જે છે કે તમે સ્થૂળ બલ્ક વિરાટ જથ્થાને લાગુ પાડી શકશો, સૂક્ષ્મ પ્રણાલીને નહીં. એટલા માટે કે તમારી પાસે પ્રણાલીમાં કોઈ પણ વાયુ છે, પ્રવાહી છે, તેનું દબાણ, તાપમાન, કદ, ઉષ્મા, કાર્ય, એ બધું જે તમે માપન કરવાના છો, ઓબ્ઝર્વેશન, એ આખા જથ્થાનું તાપમાન આપે કે ભાઈ પાણી 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી છે તમારી પાસે પાત્રમાં, તો પાણીના એક અણુનું તાપમાન છે ના, સમગ્ર જથ્થાનું છે. એટલે સૂક્ષ્મ પ્રણાલીનો અર્થ કે એકાદ કણ અથવા અણુ કે પરમાણુ કે આયન, એકાદ અણુ, પરમાણુ, આયન, સિંગલ વ્યક્તિગતનું માપન તમે નથી કરી શકતા, જથ્થાનું જ માપન કરી શકશો. સ્થૂળ પ્રણાલી માટે એ તમે જાણકારી મેળવી શકો છો. આની અંદર બલ્કની માહિતી આપે, બરાબર. અને બીજી વસ્તુ કે એ જે છે માત્ર પ્રણાલીની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે, માત્ર બે સ્થિતિ પર જ આધાર રાખશે. શરૂઆતની અવસ્થા શું હતી, પછીની અવસ્થા શું છે, એની જાણકારી આપે. મધ્યવર્તી તબક્કાની કોઈ માહિતી ન આપે. એટલે પહેલામાં પહેલું આપણે જે મર્યાદા કહીએ છીએ, મર્યાદા એ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે, આપણે ક્વેશ્ચનમાં ક્યારે પૂર્ણ થાય એના વિશેની તમારી પાસે જાણકારી ન મળે. ધેટ મીન્સ એનો અર્થ કે પ્રક્રિયા વેગની જાણકારી ન આપી શકે ને. પ્રક્રિયા વેગ જે છે એના વિશેની તમને જાણકારી આ બ્રાન્ચ આપી શકતું નથી. પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે મીન્સ કે સમય ન જાણી શકાય. પ્રક્રિયા વેગ વિશેની જાણકારી નથી મેળવી શકાતી, બરાબર. અને બીજી વસ્તુ કે ભાઈ પ્રક્રિયા જે છે આની અંદર એ ઉપર આપણે ચોખવટ કરી કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, ક્વેશ્ચન માર્ક. પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના માટે તમે ક્વેશ્ચન માર્ક કરેલું છે. એના વિશેની તમને માહિતી આ વિજ્ઞાન આપી શકશે, બરાબર. પણ એ કેટલા સમયમાં પૂર્ણ થાય, કેટલા સમયમાં પૂર્ણ થશે એની જાણકારી નથી આપતું. ધેટ મીન્સ કે પ્રક્રિયા વેગની પણ માહિતી એને ન આપી કહેવાય. સાથે સાથે બીજી લિમિટેશન એમ છે કે તમારી પાસે આપમેળે પ્રક્રિયા થયેલી છે, તો માની લો કે પ્રક્રિયા આપમેળે થાય જ છે, ઓકે, આપમેળે પ્રક્રિયા થશે, તો એ પ્રક્રિયા દરમિયાન
એમાં પ્રક્રિયકોનું નિપજોમાં કેટલા પ્રમાણમાં રૂપાંતરણ થશે એના વિશેની પણ તમને આ વિજ્ઞાન જાણકારી નથી આપતું. બરાબર, એટલે આમ બીજે લખવા જઈએ તો 5-7 મુદ્દા બની જાય અલગ અલગ પ્રકારના, પણ એમાં આપણે ડિટેલમાં નથી જોવું. અત્યારે તમને બે જ વસ્તુની જાણકારી મળવી જોઈએ કે પહેલામાં પહેલું કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર જે છે માત્ર ને માત્ર સ્થૂળ પ્રણાલીને વધુ જથ્થો ધરાવતું હોય એના માટે બધા જ વિધેયો ફંક્શન તમે લાગુ પાડી શકો, પણ સૂક્ષ્મ પ્રણાલી માટે લાગુ પડતું નથી. એટલે સિંગલ એકાદ દો અણુ એની તમે માહિતી ના મેળવી શકો. બીજું કે આની મદદથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની જાણકારી આપે, પણ મર્યાદામાં શું આપી દીધું કે પ્રક્રિયા આપમેળે થશે પણ ક્યારે પૂર્ણ થશે કેટલા સમય એની માહિતી ન આપે. એટલે પ્રક્રિયા વેગની જાણકારી ન આપી, પ્રક્રિયા વેગ વિશેની જાણકારી આપતું નથી. અને માની લો કે પ્રક્રિયા આપમેળે થાય જ છે, આપણને ખબર છે, તો એમાં પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું નિપજોમાં કેટલા પ્રમાણમાં રૂપાંતરણ થશે એની પણ તમને જાણકારી આપતું હોતું નથી. અને આપણે એમ કહીએ કે દાખલા તરીકે આ પ્રક્રિયા થતી હોય તો એક અવસ્થા છે અને એમાંથી તમારી પાસે બીજી અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, તો એ આખું જે વિજ્ઞાન છે એ માત્ર શરૂઆતમાં, એટલે આપણે પ્રારંભિક સ્થિતિ શબ્દ વાપરી શકીએ અને અંતિમ સ્થિતિ, પ્રારંભિક અને અંતિમ બે અવસ્થાની જ તમને જાણકારી આપી શકે, બે અવસ્થા માટે. પણ એની અંદર જે મધ્યવર્તી તબક્કા કેટલા થયા છે એ મૂળ તો અહીંયા જ આવી શકે ને, કે આપણી પાસે મધ્યવર્તી તબક્કા વિશેની કોઈ માહિતી આપી શકતું નથી. કમ્પ્લીટ ક્લિયર કે ભાઈ એ માત્ર આ વિજ્ઞાન તમને પ્રારંભિક સ્થિતિની જાણકારી અને અંતિમ સ્થિતિની જાણકારી બે અવસ્થા વિશેની તમને માહિતી આપે. એ મધ્યવર્તી તબક્કાઓ કેવી રીતે થયા એની કોઈ જાણકારી આપતું હતું નથી. એટલે ટૂંકમાં આ એસક્યુ તરીકે તમને પૂછે કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રનું મહત્વ શું છે અને ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા જણાવો, તો એની તમારી પાસે જાણકારી આવી ગઈ. મેં તમને બધી પ્રસ્તાવિકા વિશે પણ માહિતી આપી દીધી છે. હવે તમે જુઓ કે ભાઈ પહેલો જ ક્વેશ્ચન મેં મૂકેલો છે આની અંદર કે ભાઈ ઉષ્માગતિકીય પ્રણાલી કોને કહે છે, અને પછી પર્યાવરણ અને પ્રણાલીની હદ કોને અને કેવી રીતે નક્કી કરી શકાય એના વિશેની જાણકારી છે તમારી પાસે. તો અને સાથે સાથે તમારો ક્વેશ્ચન છે કે ભાઈ પ્રણાલીના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો. એ તમને સ્વતંત્ર પણ પૂછી શકે. એમાં જે છે તમે 3 પાર્ટ પાડો છો, બરાબર. આ થર્મોડાયનેમિક્સ પ્રમાણે 3 પાર્ટ છે, પણ તમે સંતુલન ચેપ્ટર સાથે સાથે લો તો પાછો ભાગ આવી જાય સમાંગ પ્રણાલી અને વિષમાંગ પ્રણાલી પણ તમે કહી શકો. એ ચેપ્ટરમાં પણ આવશે. ચલો આગળ વધો. પહેલામાં પહેલું કે પહેલો જ શબ્દ તમારી પાસે પ્રણાલી આવી ગયો છે. પ્રણાલી તો એવું તમે કહી શકો, આપણે આને બ્લોક કરી દો. સૌથી પહેલું આ તમારી વ્યાખ્યા છે તૈયાર થયેલી કે ભાઈ વિશ્વમાં રહેલો એવો અતિ નાનામાં નાનો ભાગ, વિશ્વમાં રહેલો અતિ નાનો ભાગ, બરાબર. એ ભાગની અંદર જે ભૌતિક ફેરફાર થતો હોય, વિશ્વનો રહેલો અતિ નાનામાં નાનો ભાગ કે જેમાં થતા ભૌતિક પરિવર્તનો જે થતા હોય એ આપણે જાણી શકીએ, જાણવામાં રસ હોય આપણને. એ ભૌતિક પરિબળો જે ફેરબદલી થવાની છે એના અવલોકન જે કરવામાં આવે એ જે વિસ્તાર છે એને આપણે પ્રણાલી કહીએ છીએ. એ તો જો સ્પષ્ટતા કરીએ છીએ વ્યાખ્યાની, પણ સૌથી પહેલા આપણે એવું એક ઉદાહરણ મૂકવું છે કે પ્રણાલી કોને કહેવાય, પર્યાવરણ કોને કહેવાય અને વિશ્વ કોને કહેવાય. હવે પ્રણાલી એટલે સૌથી નાનો વિભાગ થયો કહેવાય, બરાબર. દાખલા તરીકે તમે જે ક્લાસરૂમમાં બેઠા છો, બરાબર, જે ક્લાસરૂમમાં છો, તો ક્લાસરૂમની જે એરિયા ક્ષેત્રફળ જે ગણો છો એ કેવડું ગણાય? નાનું છે ને,
હજી બહુ દૂર જવાનું છે. તમે જે ફ્લોર, આખા ફ્લોરમાં બધા જ રૂમ છે એની ગણતરી કરીને એની સાપેક્ષમાં લો તો ઓકે, તમારું પ્રીમાઇસીસ છે એની સાપેક્ષમાં લો તો, તમારે જે એરિયામાં સ્કૂલ છે એની સાપેક્ષમાં લો તો, બરાબર, એથી નાનું થાય, એથી નાનું થાય. પછી તમારો જિલ્લો, રાજ્ય, દેશ, સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મ, છેલ્લે આપણે વિશ્વ શબ્દ મૂકીએ છીએ. એટલે વ્યાખ્યા એવી છે કે વિશ્વમાં રહેલો એવો અતિ નાનામાં નાનો ભાગ કે જેમાં થતા ભૌતિક પરિવર્તનો ના ફેરફાર નું અવલોકન આપણે કરીએ છીએ અથવા એ અવલોકન કરવામાં આપણને રસ હોય તો એ વિસ્તારને પ્રણાલી કહે છે. એટલે પહેલી જ પ્રણાલીની થોડી અટપટી વ્યાખ્યા, વિશ્વનો રહેલો એવો અતિ નાનામાં નાનો ભાગ અથવા નાનામાં નાનો ભાગ કે જેમાં થતા ભૌતિક પરિવર્તનો નો ફેરફાર નું અવલોકન કરવામાં આવતું હોય તો તે વિસ્તારને પ્રણાલી કહે છે. ઓકે, અને પ્રણાલી જેમાં રાખેલી છે એની બાઉન્ડ્રી જે આપણે કહીએ એને પર્યાવરણ કહેવાય. પ્રણાલીના સંપર્કમાં જે છે એને આપણે શું કહીએ છીએ? પર્યાવરણ. અને પર્યાવરણ પછીની જે દુનિયા વધી છે એને આપણે વિશ્વ કહેવાય. એટલા માટે તમે જે ક્લાસરૂમમાં બેઠા છો એ રૂમ એ પર્યાવરણ છે તમારી આસપાસનું, બરાબર. અને સ્કૂલના બિલ્ડિંગ પછીની જે દુનિયા વધી તમારી બહાર નીકળી ગયા પછી એને કહેવાય વિશ્વ. એટલે પહેલા તો એમ નક્કી કરી લો કે ભાઈ, બે સેમ્પલ આપણે મૂકીએ છીએ કે માની લો કે તમારી પાસે આ પાત્રની અંદર તમે આ પાણી ભરેલું છે, એમ સાદું પાણી છે અત્યારે, ઓકે. તો દ્રવ્ય, મેટર જે છે, મેટર એને પ્રણાલી કહેવાય. હવે પ્રણાલી એ દ્રવ્યનું બનેલું હોઈ શકે અથવા વાયુનું પણ બનેલું હોઈ શકે. વાયુ ભરો તો એ પણ પ્રણાલી છે અને દ્રવ્ય છે એને પણ આપણે પ્રણાલી કહી શકીએ છીએ. પણ આ જે પાત્રની, હવે કલર બદલું છે કે પાત્રની જે દિવાલ છે, બરાબર, પાત્રની જે દિવાલ છે એને હદ કહેવાય, એ હદ રેખા કહેવાય. પણ એ જે હદ રેખા છે એ તમે ફિક્સ છે, વાસ્તવિક થયેલી કહેવાય ને, વાસ્તવિક હદ રેખા બનેલી કહેવાય. પણ હવે પાણી જે ભરેલું છે એના પછીની જે આ ગ્રીન કલરની જે લાઇનિંગ મેં મૂકેલી છે અત્યારે, તો એ પણ હદ જ છે ને, એ હદ કહેવાય. પણ એ કાલ્પનિક હદ રેખા કહેવાય ને, કાલ્પનિક હદ રેખા. જેવી રીતે નાના બાળક પેલું ડ્રોઈંગ કરતા હોય તો ડ્રોઈંગ ની અંદર હવે પેલું દીવો મૂકે તો આ ટાઈપનું ચિત્ર બનાવશે ને, પેઇન્ટિંગ કરે ત્યારે, કે ભાઈ આ કોડિયું બનેલું છે, બરાબર, અને એની અંદરથી આમ ફ્લેમ મૂકેલી હોય, દીવો છે, તો અને વચ્ચે એમ લાઇનિંગ કરે એટલે વાટ. હવે તમે દીવો સળગતો હોય તો તમને એની બાઉન્ડ્રી જે છે ખાલી દેખાય છે, તમે બાંધી શકો છો ના. એટલે આટલો ભાગ છે કાલ્પનિક બાબત છે કે આ જ્યોત તમારી પાસે તૈયાર થયેલી છે અને એની પછીની જે દુનિયા વધી એને આપણે વિશ્વ કહીએ છીએ. એટલે બે વસ્તુ થઈ કે આ પ્રણાલી છે, પ્રણાલીને વાસ્તવિક હદ રેખા પણ હોઈ શકે અને બીજો શબ્દ છે કાલ્પનિક હદ રેખા પણ હોઈ શકે. અને એની સિવાયની જે દુનિયા વધી, એના સિવાયની જે તમારી પાસે દુનિયા વધેલી છે એને આપણે, દાખલા તરીકે બહારની જે દુનિયા છે એને મારે પર્યાવરણ કહી શકાય. હવે પાછું એમ થઈ શકે કે પ્રણાલીની એકદમ પડોશમાં એટલે નિયર, પ્રણાલીની એકદમ નજીકની જે દુનિયા છે એને પર્યાવરણ કહેવાય. ઓકે, પણ એ ચોક્કસ એરિયા થઈ ગયો ને, વાત કરી કે તમે રૂમમાં બેઠા છો એ પ્રણાલી, પ્રણાલીમાં તમે છો અને રૂમનું જે એટમોસ્ફિયર છે પર્યાવરણ થયું કહેવાય અને એની બહાર નીકળી જાવ એટલે વિશ્વ થયું કહેવાય. તો ખરેખર આપણે એવો શબ્દ વાપરી શકીએ કે વિશ્વ એટલે શું? તો કે પ્રણાલી પ્લસ પર્યાવરણ. પ્રણાલી અને પર્યાવરણ આ બંનેનો તમે સાથે સમન્વય કરી નાખો તેને વિશ્વ થયેલું કહેવાય. એટલે એવું કહી શકો પ્રણાલીના સંપર્કમાં રહેલું જે માધ્યમ છે એને પર્યાવરણ કહેવાય અને આ બંને વસ્તુ છે એને વિશ્વ કહેવાય. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ પ્રણાલીમાં જે કઈ ફેરફાર થાય, પ્રણાલીમાં જે ફેરફાર થશે આમ સાદી ભાષામાં, તો એની અસર પર્યાવરણ પર થાય ખરી, પર્યાવરણને પણ અસર થાય થોડી ઘણી,
પણ વિશ્વ ઉપર એની અસર ન થઈ શકે. એનું કારણ એટલા માટે કે આ બંનેની સાપેક્ષમાં વિશ્વ જે છે એ ખૂબ જ ફેલાયેલું કહેવાય, એના પર અસર ન થાય. હું જસ્ટ ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારે ઘરની અંદર અથવા શોપની અંદર એસી ચાલુ છે, તો ઘરમાં તમને ઠંડક આપે છે, તમે પ્રણાલી ઠંડક વાળી છે, પણ અંદરની ગરમી બહાર ગઈ તો પર્યાવરણમાં તો ગરમી ગઈ છે, બરાબર? એટલે આસપાસનું જે વાતાવરણ છે એનું ટેમ્પરેચર વધે સાપેક્ષમાં, પણ પછી હવે તમે જે રેસિડન્સ છે એને બહારના વિસ્તારનું તાપમાન અને 10 કિલોમીટર દૂર તમે જાઓ તો તાપમાન વધેલું દેખાશે ખરું? ના, કારણ કે એ વિશ્વ થયું છે. એટલે પ્રણાલીમાં જે ફેરફાર થવાનો છે એની અસર પર્યાવરણ પર થાય, પણ ઓછી અસર છે, અને એની સાપેક્ષમાં તો વિશ્વમાં તો નિગ્લિજિબલ, નગણ્ય, અવગણી શકાય. વિશ્વ ઉપર તો પ્રણાલીના ફેરફારની અસર થાય જ નહીં એવું સ્વીકારી શકીએ છીએ આપણે, કારણ કે વિશાળ જથ્થો છે. ઓકે, એટલે હવે પાછો પ્રશ્ન એવો થયો, આ તો મેં જે મૂકેલું છે કે પ્રણાલી, અથવા તો પ્રણાલી શબ્દ તરીકે પ્રક્રિયકો પણ હોઈ શકે, વાયુ પણ હોઈ શકે. એના માટે બીજો એક સેમ્પલ મૂકવો છે કે દાખલા તરીકે તમારી પાસે ટેસ્ટ ટ્યુબ છે, કશ નળી કહે છે ને ટેસ્ટ ટ્યુબ ઇંગ્લિશ. હવે એની અંદર તમે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 ના ટુકડા રાખેલા છે. સંજ્ઞા જ વાપરું છું, CaCO3 ના ટુકડા એટલે ચૂનાનો પથ્થર છે, અને એમાં તમે બહારથી હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરશો. દાખલા તરીકે HCl તમે અંદર ઉમેરો તો જે અંદર પડી ગયું, ઓકે, ડ્રોપ બાય ડ્રોપ અંદર. હવે પરિસ્થિતિ કેવી થઈ છે કે આ જે પદાર્થનું મિશ્રણ છે CaCO3 વત્તા HCl નું જે આ મિશ્રણ તૈયાર થયેલું છે એને તમે પ્રણાલી કહેવાના છો. ટેસ્ટ ટ્યુબની જે દિવાલ છે, ટેસ્ટ ટ્યુબની દિવાલ એને હદ રેખા કહેવાય, બાઉન્ડ્રી, અને એ હદ રેખા પછીની જે દુનિયા બધી છે બહારની એને આપણે કહેવાય વિશ્વ. એટલે ચોખવટ થઈ ગઈ કે પ્રણાલીની નજીકનું પડોશમાં રહેલું માધ્યમ એને તમે પર્યાવરણ કહેવાના છો. આ હદ રેખા છે. હવે આની આસપાસની જે દુનિયા છે ઉપરનો ભાગ એ પર્યાવરણ જ કહેવાય, પણ એની પછીની જે દુનિયા બધી છે એને આપણે વિશ્વ શબ્દ કહી શકાય. એટલે ટૂંકમાં અહીંયા ઉષ્માગતિકીય પ્રણાલી શબ્દ વાપરેલો છે. પર્યાવરણ અને પ્રણાલીની હદ ની તમે સમજૂતી આપેલો. હવે ફરી આપણે એકવાર વ્યાખ્યા આપી દઈએ કે ભાઈ વિશ્વમાં રહેલો એવો અતિ નાનો ભાગ કે જેમાં થતા ભૌતિક ફેરફાર અથવા રાસાયણિક ફેરફાર, કે જે હવે ભૌતિક અને રાસાયણિક બંને શબ્દ કાઢી નાખીએ, કે જેમાં થતા ફેરફાર નું અવલોકન જાણવામાં આપણને રસ હોય. અવલોકન આપણે જાણીએ છીએ તો એને શું કહેવાશે? પ્રણાલી કહેવાય. એટલે પ્રણાલી એ દ્રવ્યનો જથ્થો પણ હોઈ શકે છે. દ્રવ્ય એટલે ઘન પ્રવાહી ને વાયુ છે. અત્યારે તમે પાણી ભરેલું છે તો એ દ્રવ્ય છે. આ કેલ્શિયમ કાર્બોનેટ ને HCl નું મિશ્રણ એ પણ દ્રવ્ય છે, રાઈટ? અને ખાલી તમે N2 ભરેલા પાત્રમાં તો એ પણ દ્રવ્ય જ છે. એટલે દ્રવ્ય જે છે, વિશ્વ આખું દ્રવ્ય અને ઉર્જા સાથે સંકળાયેલું છે. દ્રવ્ય એટલે મેટર, અને એની દ્રવ્યની પોતાની લાક્ષણિકતા હોય, એના આધારે પોતાની ઉર્જા પણ છે. જેમ પહેલા જ કીધું કે ભાઈ કોલસાનો ટુકડો છે, ઘન છે, પણ તમે દહન કરો તો એમાંથી અણુઓમાં રહેલી ઉર્જા ઉષ્મા સ્વરૂપે તમને પ્રાપ્ત થાય છે. એટલે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થયેલું કહેવાય. કરેક્ટ? એટલે તમારા મગજની અંદર એટલી વસ્તુ ક્લિયર થઈ શકે ભાઈ વાસ્તવિક હદરેખા પણ હોય છે અને કાલ્પનિક હદરેખા પણ હોઈ શકે. પ્રણાલી કોને કહીએ છે? મેટર, દ્રવ્ય, અને પર્યાવરણ અને વિશ્વ, આ બંને વસ્તુ આવી ગઈ. ઓકે, સીધા પ્રશ્નમાં જતા રહો. સ્વતંત્ર પણ પૂછાય અલગ અલગ રીતે. તો પહેલામાં પહેલું કે પ્રણાલીના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો. તો આપણી પાસે સ્ટેટમેન્ટ છે અહીંયા આગળ કે પ્રણાલી અને પર્યાવરણ બંને શબ્દ છે. આપણે વાત કરીએ પ્રમાણે કે એમાં દ્રવ્ય અને ઉર્જા આ બંનેની જે આપ-લે, લેતી દેતી, લેવડ દેવડ, આદાન પ્રદાન, વિનિમય, કેટલા બધા શબ્દો મેં વાપરી દીધા એની અંદર.
કે ભાઈ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાની જે આપલે થતી હોય ત્યારે એક શબ્દ વાપરીએ છીએ આપલે, ટ્રાન્સફોર્મેશન. કીધું ને, આપલે, લેતી દેતી, લેવડ દેવડ, વિનિમય જે થતું હોય એના આધારે તમારી પાસે પ્રણાલીના થર્મોડાયનેમિક્સ પ્રમાણે કુલ 3 પ્રકાર પડી ગયા. પહેલો જે પ્રકાર મૂકેલો છે એને ખુલ્લી પ્રણાલી કહેવાય. હવે ઓપન સિસ્ટમ, કારણ કે પ્રણાલી એટલે સિસ્ટમ આપણે કીધેલું જ છે. તો અત્યારે મેં ત્રણેયમાં આકૃતિ તૈયાર મૂકેલી છે. પ્રકાર પહેલા ચેક કરો. બીજો છે બંધ પ્રણાલી, ક્લોઝડ સિસ્ટમ કહેવાય. અને ત્રીજો પ્રકાર છે નિર્ણય પ્રણાલી, આઇસોલેટેડ સિસ્ટમ છે. હવે પ્રણાલીની અંદર આપણે જે ત્રણેય ચિત્રની અંદર તમે જોઈ શકો એક પાત્ર મૂકેલું છે. એમાં ગ્રીન કલરનું જે મટીરીયલ છે, મટીરીયલ શબ્દ મેટર, એને મેં પ્રણાલી શબ્દ કીધેલું છે. એની સિવાયનું જે છે આપણે બહારનો ભાગ ત્રણેય ચિત્રમાં તમને પર્યાવરણ દેખાય જ છે. પણ પ્રણાલી એટલે એની અંદર દ્રવ્ય અને ઉર્જા બંને હોઈ શકે. એટલે પ્રણાલીની અંદર હું બંને શબ્દ મૂકી દઉં છું કે ભાઈ દ્રવ્ય પણ હોઈ શકે છે અને દ્રવ્ય છે એટલે પોતાની ઉર્જા પણ છે. દ્રવ્યની લાક્ષણિકતાને આધારે તેની સાથે સંકળાયેલી ઉર્જા, દ્રવ્ય અને તેની લાક્ષણિકતાને આધારે તેની સાથે સંકળાયેલી ઉર્જા, બંને વસ્તુ છે. હવે સીધું જ તમારી પાસે જે ઉદાહરણ આપવું છે એ દાખલા તરીકે એક શબ્દ પહેલા મૂકી દઈએ, ભાઈ ખુલ્લા પાત્રમાં મૂકેલું, ખુલ્લા પાત્રમાં રાખેલું પાણી, બરાબર, અથવા તો બરફ, એમ બે શબ્દ મૂકી દો. હજી બીજા ઘણા ઉદાહરણ છે. અહીંયા પણ શબ્દ મૂકી દો ગરમ કે ઠંડુ પાણી. ઓકે, પહેલામાં પહેલું કે જો તમે ખુલ્લા પાત્રમાં ગરમ અથવા ઠંડુ પાણી તમે રાખેલું હોય તો વિચાર કરો, આ તમારી પાસે પ્રણાલી, પાણી એટલે દ્રવ્ય અને એની પોતાની ઉર્જા. ધારો કે ગરમ પાણી હશે અને તમે પર્યાવરણમાં ખુલ્લું મૂકશો તો ગરમ પાણીમાંથી ઉષ્મા વાતાવરણમાં જવાની છે, બરાબર. એ ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ છે. ભલે આપણે એમાં બહુ ચોખવટ નથી, પણ મેં તમને કહ્યું પ્રમાણે 4 નિયમો છે. શૂન્ય નિયમ, પહેલો નિયમ પ્રથમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ એટલે કશું જ નહીં, ભૂગોળનો સિદ્ધાંત છે. શું? તો કે જુદા જુદા તાપમાન ધરાવતા બે ઉર્જાવાહક પદાર્થોને જો એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો હંમેશા ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહન પામે છે. રેડી? એટલે એ આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. ફરી એકવાર સ્ટેટમેન્ટ બોલીએ છીએ. જુદા જુદા તાપમાન ધરાવતા બે ઉર્જાવાહક પદાર્થોને જો એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો હંમેશા ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહન પામે છે. તો પછી તમે વિચારી લો કે ભાઈ ખુલ્લા પાત્રમાં તમે ગરમ પાણી રાખેલું હોય તો પરિસ્થિતિ કેવી થઈ કે અંદરની જે ઉષ્મા છે એ વાતાવરણમાં જશે, પર્યાવરણમાં. વાતાવરણ એટલે પર્યાવરણ છે. પાણીની વરાળ જો વાતાવરણમાં જાય તો જે તમે પાણીનું દ્રવ્ય રાખેલું છે એમાં પણ ઘટ થઈ કહેવાય ને. એટલે જે પ્રણાલીમાં અથવા જે પ્રણાલી, માં શબ્દ કાઢી નાખે, જે પ્રણાલી, કારણ કે મેટરને આપણે પ્રણાલી બોલીએ છીએ ને, જે પ્રણાલી દ્રવ્યની આપલે આપમેળે પર્યાવરણ સાથે કરી શકે તેમજ ઉર્જાની પણ આપલે આપમેળે પર્યાવરણ સાથે કરી શકે તો તેવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહે છે, ઓપન સિસ્ટમ. ફરી, જે પ્રણાલી દ્રવ્ય તેમજ ઉર્જાની આપલે આપમેળે પર્યાવરણ સાથે કરી શકે તો તેને ખુલ્લી પ્રણાલી કહે છે. બંનેનો વિનિમય થઈ શકે. બહારથી ઉર્જા અંદર પણ જઈ શકે, પ્રણાલીમાંથી ઉર્જા પર્યાવરણમાં પણ જઈ શકે, દ્રવ્ય દાખલ પણ થઈ શકે, દ્રવ્ય દૂર પણ થઈ શકે. એટલે પહેલું જે તમે કહ્યું છે ગરમ પાણી. અચ્છા, હવે ઠંડુ પાણી રાખો, ચીલ્ડ એકદમ, તો પરિસ્થિતિ કેવી થાય કે એનું ટેમ્પરેચર નીચું છે, પ્રણાલીનું વાતાવરણનું તાપમાન વધુ છે, એટલે વાતાવરણમાંથી ઉષ્મા પ્રણાલીમાં પ્રવેશે છે, બરાબર. તો ઉર્જાનો વિનિમય તો થયો જ છે એની અંદર. તો એ ખુલ્લી પ્રણાલી એટલે ખુલ્લા પાત્રમાં રાખેલું ગરમ કે ઠંડુ પાણી અથવા બરફનો ટુકડો તમે મૂકો એ પણ ચાલશે. તપેલીમાં ઉકળતું ગરમ પાણી એવો શબ્દ,
બર્નરની જ્યોત છે, મીણબત્તી છે, આ બધા જ ખુલ્લી પ્રણાલીના ઉદાહરણ તમે આપી શકો. કારણ કે મીણબત્તી કે બર્નર સળગે તો ગેસનું બર્નર છે તો બળતણ વાયુનું O2 ની હાજરીમાં દહન થયું, તો એમાંથી ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની બાષ્પ અને શક્તિ એ બધું જ પર્યાવરણ વાતાવરણમાં જશે. બરાબર, તો ખુલ્લી પ્રણાલી થઈ એની અંદર. એટલે ઘણા બધા ઉદાહરણ તમે આપી શકો. પણ હવે શબ્દ છે બદ્ધ પ્રણાલી, ક્લોઝડ સિસ્ટમ. તો એની અંદર સ્પષ્ટતા પહેલા જ કરી દઈએ છીએ કે ભાઈ આની અંદર બે વસ્તુ છે કે દ્રવ્ય પણ છે અને ઊર્જા છે. દ્રવ્ય અને ઊર્જા બંને હાજર છે પ્રણાલીમાં. પણ આ પહેલી જ શરત કે તમે જે પાત્રમાં પ્રણાલી રાખેલી હોય એ પાત્રની દિવાલ ઊર્જા વાહક હોવી જોઈએ. પાત્રની દિવાલ જો ઊર્જા વાહક હોય તો જ શક્ય છે. એટલે દાખલા તરીકે તમે તાંબાનું એટલે કોઈ પણ મેટલ, ચલો ને, સ્ટીલનું, સ્ટેનલેસ સ્ટીલ, કોપરનું કોઈ પણ મેટલના પાત્રમાં તમે ગરમ કે ઠંડુ પાણી રાખો અને ઢાંકણ બંધ છે, જોઈ લો, બંધ પાત્ર છે. પ્રેશર કુકર હોય એમાં પણ તમે રાખી શકો છો, અથવા તો મેટલનું બનેલું પાત્ર છે એમાં તમે પ્રણાલી અથવા પ્રક્રિયકો, બંધ પાત્રમાં પ્રક્રિયકો છે, બંધ પાત્રમાં પાણી છે. હવે પરિસ્થિતિ કેવી થવાની છે તો કે એમાં ઊર્જા જે છે, ઊર્જા એ પ્રણાલીમાંથી પર્યાવરણમાં જઈ શકે, કારણ કે ઊર્જા વાહક દિવાલ છે. દિવાલ કેવી છે? એની ઊર્જા વાહક. અથવા તો પર્યાવરણમાંથી ઊર્જા પ્રણાલીમાં પણ જઈ શકવાની છે. હા, પણ જે દ્રવ્ય છે અંદરનું મેટર, એ દ્રવ્યની આપલે પર્યાવરણ સાથે થઈ શકતી નથી. બહારથી દ્રવ્ય અંદર ન જઈ શકે, અંદરનું દ્રવ્ય બહાર પણ જઈ શકતું નથી. એટલે આમ જનરલી આપણે હવે બે સ્ટેપ લખવા છે મેથેમેટિકલ, પણ એના પહેલા આમાં એક ચિત્ર મૂકી દઉં છું, ચેક કરો, ફરી પાછા આવો. દાખલા તરીકે તમારી પાસે આ એક પ્રણાલી છે, પહેલી અવસ્થા છે. એ પ્રોસેસ કરીને તમારી પાસે નવી અવસ્થા પ્રાપ્ત કરે પ્રણાલી. આપણે પહેલા જ કીધું ને કે ભાઈ શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ છે, પ્રારંભિક અને અંતિમ. એટલે એને ઇનિશિયલ કહેવાય. ઇનિશિયલ એટલે શરૂઆતની, ફાઇનલ એટલે અંતિમ થયું. હવે કોઈ પણ પ્રણાલી હોય, કોઈ પણ પ્રણાલી, એ પછી ઘન, પ્રવાહી કે વાયુ દ્રવ્ય ધરાવતી હોય, તો એને અસર કરતા કેટલા પરિબળો છે. તો એ પ્રણાલીને અસર કરતું પરિબળ દબાણ છે, તાપમાન છે, કદ છે, મોલ સંખ્યા છે, n. આ બધા વાયુ પ્રમાણે જે હતા એ તો મેં પરિબળ લખી દીધેલા છે. હવે નીચે લખું છું ઉષ્મા, જેને Q સિમ્બોલ વાપરેલો છે, અને કાર્ય માટે W છે. બરાબર, કાર્ય માટે શબ્દ તમારી પાસે W છે. જ્યારે પ્રણાલી પ્રક્રિયા કરશે અને એમાંથી નવી અવસ્થા પ્રાપ્ત થાય, ત્યારે આમાંથી કોઈક પરિબળ તો બદલાય જ, ફેરબદલી થવાની છે. પણ સાથે સાથે આપણે પ્રક્રિયા અને પ્રક્રમ બે શબ્દ લીધો છે. બરાબર, આપણે જે ચિત્ર સામે મૂકેલું છે અહીંયા આગળ, એવું મારે કહેવું છે પ્રક્રિયા શબ્દ કહેવાય અથવા તો એને પ્રક્રમ, કારણ કે ચેપ્ટરમાં તમારી પાસે વારંવાર ઇંગ્લિશ શબ્દ તમારી પાસે પ્રોસેસ. હવે જો આ રાખ્યો તો આપણે વાંધો નતો, કારણ કે ઇંગ્લિશ વર્ડ તમારી પાસે પ્રોસેસ એટલે પ્રક્રિયા છે, પણ તમારે બધી જગ્યાએ પ્રક્રમ એવું આવે, ચક્રમ એવું પ્રક્રમ શબ્દ છે. પ્રક્રમ એટલે પ્રોસેસ છે. તો આપણે સામે આકૃતિ મૂકીને કે ભાઈ કોઈ પણ પ્રણાલીનો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને પ્રક્રિયા કહેવાય, તો પ્રક્રમ કહેવાય. એટલે બંધ પાત્રમાં પ્રક્રિયા થશે તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે, ધેટ મીન્સ પ્રક્રિયકોમાંથી નિપજ બને તો અવસ્થા બદલાણી, લાક્ષણિકતા બદલાય, ગુણધર્મ બદલાય. એટલે ઇન શોર્ટ, પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને પ્રક્રમ કહેવાય. જેમ તમે આ પાણી પીધું છે, એની બદલે તમે ખુલ્લા પાત્રમાં બરફનો ટુકડો મૂકી દો તો બરફ પોતે ઘન છે, વાતાવરણમાંથી ઉષ્મા મેળવે, બરફ પીગળીને પાણી બને, તો ઘનમાંથી પ્રવાહી બન્યું છે એટલે ભૌતિક અવસ્થા બદલાણી. પાણીનું બાષ્પીભવન થાય, પાણીની બાષ્પ વાતાવરણમાં જશે તો દ્રવ્ય પણ ઘટ્યું કહેવાય. એટલે આપણે એને ખુલ્લી પ્રણાલી કીધેલી છે. તો અહીંયા આગળ કોઈ પણ પ્રણાલી પ્રક્રિયા અનુભવે તો ઉષ્મા ગતિકીય વિધેયો કેટલા થયા?
આપણે અવસ્થા વિધેય માટે જ કહીએ છીએ. આ જે શબ્દ મૂકેલો છે અવસ્થા વિધેય એટલે શું, એ બધું નજીકનું છે. અવસ્થા એટલે આપણે સ્ટેટ એટલે રાજ્ય એમ નહીં, સ્ટેટ એટલે સ્થિતિ કહેવાય. વિધેય તો તમને ખબર છે ફંક્શન. અવસ્થા વિધેય સ્ટેટ ફંક્શન્સ કહેવાય એને. એટલે કોઈ પણ પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થા પ્રાપ્ત કરે, એટલે પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં આવે ત્યારે એની અંદર જે કેટલા પરિબળો અસર કરતા હોય એમાં ફેરફાર થઈ શકે. દબાણ છે, દબાણ P, પ્રેશર, ટેમ્પરેચર T, વોલ્યુમ V, મોલ સંખ્યા N, અહીંયા ઉષ્મા માટે Q અને કાર્ય માટે W છે. આ પરિબળમાં ફેરફાર થાય જ. તો પછી હવે આપણે એવું લખવું છે કે જ્યારે તમે ખુલ્લી પ્રણાલી રાખેલી હોય તો ખુલ્લી પ્રણાલીની અંદર દ્રવ્ય છે અને ડેલ્ટા એમ કહેવાય ને, ડેલ્ટા એટલે ફેરફાર થયો, બરાબર, જેમ ડેલ્ટા V, V2 V1 બોલીએ છે ને, તો એવી રીતે અહીંયા ડેલ્ટા એમ ડેલ્ટા યુ ઇક્વલ ટુ પછી આપણે જે ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જા છે તમારી પાસે, તાપમાન છે ડેલ્ટા ટી, ડેલ્ટા પી. આની અંદર જે મેઇન વસ્તુ છે એ કોઈ દિવસે દ્રવ્યમાં ફેરબદલી જે થવાની છે થાય જ. એટલે ડેલ્ટા એમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 રે, બરાબર, ફેરફાર છે. કારણ કે ખુલ્લી પ્રણાલી છે, દ્રવ્ય વાતાવરણમાં પણ જઈ શકે, અંદર પણ દાખલ થઈ શકે છે. એ રીતે ઉર્જાનો પણ વિનિમય થઈ શકે છે, તાપમાનનો પણ વિનિમય થઈ શકે. એટલે અહીંયા જેટલા પરિબળ છે આમાં મારે માત્ર એક એટલા માટે ધ્યાનમાં રાખવાનું છે કે દ્રવ્યનો જે ફેરફાર છે, દ્રવ્યનો ફેરફાર એ તમારી પાસે શૂન્ય નહીં રહે, ઇક્વલ ટુ 0 નથી રહેવાનો. ત્યારે પછી ચોખવટ કરું છું અહીં પાછા આવો કે ભાઈ બંધ પ્રણાલી કોને કીધું છે, તો કે જે પ્રણાલીમાં શબ્દ મૂક્યો ઉર્જાની આપમેળે પર્યાવરણ સાથે થઈ શકે, પરંતુ દ્રવ્યની આપલે પર્યાવરણ સાથે થઈ શકે નહીં. તો એનો અર્થ એમ કે આના માટે મારે ડેલ્ટા એમ લખવું હોય તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખાય, કારણ કે દ્રવ્યનો વિનિમય ન થયો એટલે એમાં ફેરબદલી નથી, તો ડેલ્ટા એમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવાનું છે. બાકીના જેટલા પરિબળ છે, તાપમાન છે, દાખલા તરીકે ઉષ્મા મેળવે અથવા ગુમાવે તો તાપમાનમાં ફેરફાર થઈ શકે, તો ડેલ્ટા ટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો મારે શું કરવું પડશે, ડેલ્ટા એમ બરાબર કેવું રહેવાનું છે, 0. ખાસ આમાં દ્રવ્યનો ફેરફાર ન થયો, ફેરફાર ડેલ્ટા એમ ઇક્વલ ટુ 0 રહેશે. ત્યારે પહેલામાં ડેલ્ટા એમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 રહેવાનું છે. બધા જ પરિબળ એમાં જેટલી રાશિ છે એ બધી જ રાશિ આ ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર તમારી પાસે આવી ગયો છે, બરાબર. ડેલ્ટા વી કદ, દળ, એટલે અહીંયા આગળ આની સિવાયની આ જેટલી રાશિ છે બધી જ અલ્પવિરામ કરીને મૂકી દો, ઇઝ નોટ ઇક્વલ ટુ 0 રહેશે. ત્યારે આમાં દ્રવ્યનો ફેરફાર ન થઈ શકે, બાકી બધી જેટલી રાશિ છે એ બધી જ રાશિ માટે ખાલી ટપકા મૂકી દઉં છું, જે તમે શીખ્યા છે બધા માટે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 રહેશે, બરાબર. એટલે ફરી વ્યાખ્યા બોલું કે જે પ્રણાલીમાં ઉર્જાની આપલે પર્યાવરણ સાથે થઈ શકે, પરંતુ તેમાં રહેલા દ્રવ્યની આપલે પર્યાવરણ સાથે થઈ શકે નહીં, તો તેવી પ્રણાલીને બંધ પ્રણાલી કહેવાય. દાખલા તરીકે તમે કીધું છે કે કોઈ પણ ધાતુનું બંધ પાત્ર છે, પણ શરત એટલી કે પાત્રની દિવાલ ઉર્જા વાહક હોવી જોઈએ. તો બંધ પાત્રમાં રાખેલી પ્રણાલી એટલે પ્રક્રિયકો હોઈ શકે, પાણી હોઈ શકે વગેરે. હવે અહીંયા શબ્દ છે નિરાલી પ્રણાલી છે, તો એમાં હવે ટેમ્પરેચર જે છે મૂળ આપણે ઉર્જા શબ્દ તરીકે લખવું હોય, ઉર્જા શબ્દ, તો હું અહીંયા આગળ સીધો જ Q શબ્દ મૂકી દઉં ને અહીંયા આગળ કે ડેલ્ટા Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 રહેશે. જોઈ લો, બાકી બધા પરિબળ લાગુ પડવાના છે, પણ અહીંયા મારે લખવું હોય તો બધા માટે કારણ કે ડેલ્ટા Q લખી નાખીએ તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 રહેશે ને, કારણ કે એમાં ફેરફાર થવાનો છે, દ્રવ્ય ન બદલાય, ઉષ્માનો ફેરફાર થઈ શકે. હવે નિરાલી પ્રણાલી પહેલી જ ચોખવટ કરી દઈએ કે ખરેખર સંપૂર્ણપણે નિરાલી પ્રણાલીનું નિર્માણ શક્ય હોતું જ નથી.
સંપૂર્ણપણે નિરાલી પ્રણાલીનું નિર્માણ શક્ય હોય નહીં. એ માત્ર કાલ્પનિક બાબત થઈ. હા, વિશ્વને કે છે, હવે આખું વિશ્વ છે એને તમે ધ્યાનમાં લઈ શકો, પણ પૃથ્વીનું ઉદાહરણ શેમાં આવતું કે પૃથ્વી ખુલ્લી પ્રણાલી કહેવાય, એમાં બધા દ્રવ્ય ઉર્જાનો વિનિમય થઈ શકે છે. પણ વિશ્વ છે, વિશ્વ એ તમારી નિરાલી પ્રણાલી કહેવાશે એની અંદર. એટલે ખરેખર સંપૂર્ણપણે નિરાલી પ્રણાલીનું નિર્માણ શક્ય હોતું નથી. એટલા માટે કે અહીંયા આગળ બંને શબ્દ મૂકું કે આ જે પ્રણાલી છે એ પ્રણાલીની અંદર દ્રવ્ય પણ છે અને ઉર્જા પણ છે. ચલો મેં એમાં જ શબ્દ વાપર્યો છે. તો એમ કહે છે કે ભાઈ ઉર્જાની આપ-લે પર્યાવરણ સાથે થઈ શકે નહીં, દ્રવ્યની પણ આપ-લે પર્યાવરણ સાથે થઈ શકે નહીં. એટલે અંદર ને અંદર છે. આ બંનેમાંથી કોઈ પણ પ્રોસિજર શક્ય નથી. તો એને નિરાલી પ્રણાલી કહેવાય. જે પ્રણાલીમાં દ્રવ્ય તેમજ ઉર્જાની આપ-લે પર્યાવરણ સાથે થઈ શકતી ન હોય તો તેવી પ્રણાલીને નિરાલી પ્રણાલી કહેવાય. તમને ઉદાહરણ આપેલું છે. એમ તો દાખલા તરીકે આપણે એમ લખીએ છીએ કે ઉચ્ચ કક્ષાનો બંધ થર્મોસ ફ્લાસ્ક. ચલો મેં આવો એક શબ્દ તમને આપી દીધો. પહેલામાં આ શક્ય જ નથી, આપણે ચોખવટ કરી દીધી છે. એટલા માટે કે ઉચ્ચ કક્ષાનો બંધ થર્મોસ ફ્લાસ્ક કીધેલો છે. સાદું ઉદાહરણ કહો તો પહેલા તો જે થર્મોસ આવતા એમાં કાચની બોટલ આવતી વર્ષો પહેલા, ઇન્સ્યુલેટેડ ભાગ હોય હોસ્પિટલ, અને એનો ઉપયોગ ક્યારે કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરેલા હોય એટલે ખબર કાઢવા જાય તો ઘરેથી સ્પેશિયલ ચા બનાવી થર્મોસમાં લઈને દેવા જતા. આવી સેવાભાવી સંસ્થા હતી. અત્યારે તો હોસ્પિટલની આજુબાજુ કેટલી હોય છે, સગા સંબંધીઓ બહાર ચા ખબર પડી કે ચલો ચા પીવા જઈએ એટલે બહાર ચા પીવા જઈએ. અથવા તો સારા પ્રકારની હોસ્પિટલમાં બેઝમેન્ટમાં અંદર જ કેન્ટીન હોય, પેશન્ટનું ફૂડ એક પ્રોવાઈડ કરતું હોય, સંબંધીને પણ ખાવા પીવાની બધી વ્યવસ્થા મળી રહી. પણ એ થર્મસ કાચની પેલી શીશી વાળું હતું. પછી મેટલના બોડી આવી ગયા. આપણે વિચાર્યું કે બહુ જ કોસ્ટલી, ઓહો ઘણું બધું મોંઘું થર્મોસ ફ્લાસ્ક તમે લીધેલું છે. પહેલા તો ચોખવટ કરો કે તમે થર્મોસની અંદર ફર્સ્ટ ક્લાસ ઉપરથી ગરમા ગરમ ચા ભરી દો, ઢાંકણ બંધ કરી દો, અઠવાડિયા પછી કાઢો તો એવી જ ચા નીકળે છે ના. તમે જે સ્કૂલે ઇન્સ્યુલેટેડ ઘણી બધી કંપની એટલસ ને ઈગલ ને ફીગલ ને બધી છે, તમે ઇન્સ્યુલેટેડ પાણી ભરીને બોટલ લાવો છો ઠંડા પાણીની, બરાબર, પણ એ કેટલા દિવસ રહે? આજ સોમવારે ભરેલું હોય, આજે સોમવારે ઠંડુ ચીલ, એક અઠવાડિયા પછી કાઢો તો એમાંથી એવું ચીલ પાણી નીકળે ના. એટલે સંપૂર્ણપણે નિરાલી પ્રણાલીનું નિર્માણ શક્ય નથી. પણ એ ચોખવટ કરે ઉચ્ચ કક્ષાનો બંધ થર્મોસ ફ્લાસ્ક હોય તેમાં દ્રવ્ય કે ઉર્જાની ફેરબદલી થતી હોતી નથી. આપ-લે ન થઈ શકે, પણ એ એકચ્યુઅલી એવું હોય જ નહીં. ક્લિયર? હવે આપણી પાસે શબ્દ છે એટલે અત્યારે તમારી પાસે ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાલી પ્રણાલી. એ દ્રવ્ય ઉર્જાની આપ-લેને આધારે વર્ગીકરણ કર્યું છે, ઉષ્માગતિશાસ્ત્ર કહેવાય. પણ સમાંગ પ્રણાલી ને વિષમાંગ પ્રણાલી જો તમે લો તો પછી સંતુલન ચેપ્ટર થઈ ગયું. જે તમે જાણો છો કે ભાઈ જો પ્રણાલીમાં રહેલા બધા જ ઘટકોની ભૌતિક સ્થિતિ સમાન હોય તો એને સમાંગ પ્રણાલી કહેવાય. દાખલા તરીકે બંધ પાત્રમાં તમે હવા રાખો ને, હવા રાખી છે તો N2 ગેસ O2 ગેસ વાયુ સ્થિતિમાં, સમાંગ પ્રણાલી છે, સાચી વાત. પણ વિષમાંગ પ્રણાલી એટલે તો કે જો પ્રણાલીમાં રહેલા પ્રક્રિયકોની અથવા ઘટકોની ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય, અલગ અલગ હોય તો એને વિષમાંગ પ્રણાલી કહેવાય. તો તમારો વિષમાંગ પ્રણાલીનું ઉદાહરણ છે ને કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ ટુકડા ઘન, એમાં તમે HCl ના 2-3 ડ્રોપ નાખો, એ પ્રવાહી છે અને એની પ્રોસેસથી CO2 ગેસ ઉત્પન્ન થવાનો એ વાયુ સ્થિતિમાં છે. તો આ વિષમાંગ પ્રણાલીનું ઉદાહરણ છે ભૌતિક સ્થિતિ અલગ અલગ ઘટકોની. ત્યારે હવા જે છે, હવા પોતે જ N2 + O2 એ છે. પછી તો બધા ઘણા નાઇટ્રોજન ભેગા કરો, એમોનિયા બને, સમાન પ્રણાલી છે, કહી શકાય કે નહીં. એટલે ઉદાહરણ તો તમારે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરો, કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ ઘન, વિઘટન થાય તો કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ અને CO2 ગેસ, તો ભૌતિક સ્થિતિ બદલાઈ ગઈ કહેવાય. એટલે સમાંગ પ્રણાલી અને વિષમાંગ પ્રણાલી એવો શબ્દ તમે વાપરી શકો. આપણે ખાલી એ લખી રાખીએ જેનો અત્યારે ઉલ્લેખ ન આવે. સમાંગ પ્રણાલી અને વિષમાંગ પ્રણાલી, અને જે એપ્રોચ છે એ રાસાયણિક સંતુલન ચેપ્ટર પ્રમાણે કહી શકો.
ઉષ્માગતિ પ્રમાણે નથી. અચ્છા, અવસ્થા વિધેય તો આપણે જે ચર્ચા કરી એ જ રીતે કે ભાઈ કોઈ પણ પ્રણાલી જ્યારે પ્રક્રિયા કરે તો એના પર અસર કરતા જેટલા પરિબળો છે, દબાણ, તાપમાન, કદ, મોલ સંખ્યા, ઉષ્મા અને કાર્ય, એમાં ફેરબદલી થાય, ફેરફાર થવાનો છે. પણ જે ફેરફાર થતો હોય, અહીંયા અવસ્થા વિધેય એટલે શું છે? તો આપણી પાસે એક વ્યાખ્યા મૂકવી છે અહીંયા આગળ, આમ સમજવા માટે. એની અંદર કે જ્યારે પ્રણાલી પ્રક્રિયા કરતી હોય, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન થતું હોય, તો એ પરિવર્તન માત્ર પ્રણાલીની સ્થિતિ પર આધાર રાખે. આપણે એમ કહીએ છીએ કે આ એક અવસ્થા છે, આ બીજી અવસ્થા છે. રેડી? એ માત્ર પ્રણાલીની સ્થિતિ પર આધાર રાખે. એ સ્થિતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર ન રાખે. આ પ્રણાલી છે, એ પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થા પ્રાપ્ત કરશે, તો એ માત્ર ને માત્ર પ્રણાલીની સ્થિતિ પર આધારિત હોય. ઓકે? પરંતુ એ સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત થશે, ક્વેશ્ચન માર્ક, એના પર આધાર રાખતું નથી હોતું. એના પર આધાર નથી. કઈ રીતે પ્રાપ્ત થઈ અવસ્થા એના પર ન આધાર રાખે તો એને અવસ્થા વિધેય કહેવાય. આપણી પાસે આ બધા જ પરિબળ છે. આની અંદર દાખલા તરીકે દબાણ છે, દબાણ, તાપમાન, કદ, બરાબર, કાર્ય છે W, આંતરિક ઉર્જા U સિમ્બોલ વાપરો, એન્થાલ્પી છે, મુક્ત ઉર્જા છે, એન્ટ્રોપી છે, વગેરે વગેરે. આ બધા જ તમારી પાસે અવસ્થા વિધેય કહેવાય. થોડીક આપણે જાણકારી મૂકીએ કે દાખલા તરીકે દબાણ છે. તમારી પાસે 1 લીટરના પાત્રમાં વાયુ ભરેલો છે, સામાન્ય દબાણ એટલે એક વાતાવરણ દબાણે છે. તમને એમ કહે કે એનું દબાણ જે છે બમણું કરી દો, એટલે 2 વાતાવરણ દબાણ કરી દેવું છે. તો આપણે જાણીએ છીએ ને કે ભાઈ તમે દબાણ વધારવું છે એટલે કદમાં ઘટાડો કરવાનો છો, એ બોયલનો નિયમ સાચો. પણ થોડા સમય પછી તમે માપો ભાઈ બરાબર 2 વાતાવરણ દબાણ છે, પણ એ કઈ રીત પદ્ધતિથી તમે લાવ્યા છો જુએ છે ના. સેમ કહો ભાઈ તમને પ્રવાહી આપેલું છે લેબની અંદર અને એમ કે ભાઈ આનું 55 ડિગ્રી ટેમ્પરેચર કરી દો. ઓકે? તો રૂમનું ટેમ્પરેચર તમારી પાસે 28 ડિગ્રી સેલ્સિયસ હોય થર્મોમીટરમાં. 5-7 મિનિટ પછી ચેક કરે કે ભાઈ 55 ડિગ્રી છે, 55 ડિગ્રી છે, તો એને થર્મોમીટરમાં જોવાનું છે. તમે કઈ રીતે ટેમ્પરેચર વધાર્યું એની સાથે લેવા દેવા નથી. તમે ગેસનું બર્નર મૂકેલું છે, ઇલેક્ટ્રિક હીટર મૂકેલું છે, મીણબત્તો મૂકેલો છે કે ભાઈ બલ્બ મૂકેલો છે, કોઈ લેવા દેવા નથી એની અંદર. એટલે માત્ર એ પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ, 2 સ્થિતિ પર જ આધાર રાખે. એના જે મધ્યવર્તી તબક્કા છે એની સાથે કોઈ લેવા દેવા હોતું નથી. એટલે આ બધા જ પરિબળ છે કે ભાઈ પ્રણાલીનું દબાણ, એમાં ફેરફાર એટલે વધઘટ, વધારી પણ શકાય, ઘટાડી પણ શકાય. તાપમાન છે, કદ, કાર્ય, પ્રણાલી ઉપર કાર્ય થઈ શકે, પ્રણાલી દ્વારા કાર્ય થઈ શકે, બધું આપણે શીખવાના ધીરે ધીરે. આંતરિક ઉર્જા U, ઇન્ટરનલ એનર્જી કહેવાય. પહેલા કેપિટલ E સિમ્બોલ વાપરતા, એવો પણ મળે કે જૂના પેપરોમાં. અત્યારે U છે. એન્થાલ્પી H, એન્થાલ્પી શબ્દ છે. મુક્ત ઉર્જા G, એન્ટ્રોપી S છે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. કોઈ પણ પદાર્થમાં રહેલી અવ્યવસ્થાનું ચોક્કસ માપ દર્શાવતી રાશિને એન્ટ્રોપી કહેવાય. બરાબર? એ બધું ડિટેલમાં પાછળ શીખવાના જ છો તમે. તો આ બધા જે છે માત્ર સ્થિતિ પર આધાર રાખે, સ્થિતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર ન રાખે, એને અવસ્થા વિધેય કહેવાય. બરાબર? એટલે ફરી પ્રણાલીના ગુણધર્મોના જે મૂલ્ય, ઘણા બધા ગુણધર્મો છે ને, દબાણ, તાપમાન, કદ, કાર્ય, આ બધા છે. પ્રણાલીના ગુણધર્મોના જે મૂલ્યો માત્ર પ્રણાલીની સ્થિતિ પર આધાર રાખતા હોય, અવસ્થા પર આધાર રાખે, પરંતુ તે સ્થિતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધારિત ન હોય, તો એવા ગુણધર્મને અવસ્થા વિધેય કહેવાય. સાચી વાત છે? એટલે આ તમારા પર્ટિક્યુલર કેમિસ્ટ્રીનું છે, એવું ફિઝિક્સમાં પણ આવી શકે. તમારી પાસે આ તો સામાન્ય ચર્ચા તમારી પાસે આવી, હું તમને બીજું ઉદાહરણ આપું. બીજું ઉદાહરણ એવું કેવું છે, આ બાજુ આપણે લખીએ, એક્સ્ટ્રા છે એટલા માટે, પાઠ્યપુસ્તક પ્રમાણે પતી ગયું છે. દાખલા તરીકે એક ફિઝિક્સનું ઉદાહરણ આપું કે ભાઈ આ m દ્રવ્યમાન ધરાવતો પદાર્થ છે, એને પૃથ્વીથી h ઊંચાઈએ લઈ ગયા છો.
તો અત્યારે આ શબ્દ મૂકી દો ને, અર્થ, પૃથ્વી, તો અત્યારે આ પદાર્થની સ્થિતિજ ઊર્જા બરાબર તમારું સૂત્ર શું છે? mgh. કેવું રહેશે? અચળ હોય છે. ચલો થોડા આંકડા મૂકીએ આપણે અંદર. તમને એમ કહેવામાં આવે કે ભાઈ પદાર્થનું વજન છે 500 ગ્રામ, તમે એને 600 મીટર ઉપર લઈ ગયા, બરાબર? તો અહીં તમે ચેક કરો કે ભાઈ દ્રવ્યમાન m 500 ગ્રામ ફિક્સ છે, ઊંચાઈ તમારી પાસે h 600 મીટર ફિક્સ છે, અને g ગ્રેવિટેશનલ ગુરુત્વાકર્ષણ અચળાંક છે ને, તો ત્રણે ત્રણ પદ તમારી પાસે અચળ થયું, તો ગુણાકાર તમારી પાસે અચળ થયો, તો સ્થિતિજ ઊર્જા એ અવસ્થા વિધેય થયું. કે આ અવસ્થા વિધેય છે એ માત્ર સ્થિતિ પર આધાર રાખે. પણ તમને એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ પદાર્થને પૃથ્વીથી 600 મીટર ઉપર કઈ રીતે લઈ ગયા? ઉચકીને લઈ ગયા, લિફ્ટમાં લઈ ગયા, હેલિકોપ્ટરમાં લઈ ગયા, ફંગોળીને ફેંક્યો છે? ના. એટલે કઈ પદ્ધતિથી લાવો છો એની સાથે લેવા દેવા નથી. તો સ્થિતિજ ઊર્જા એ અવસ્થા વિધેય ગુણધર્મ કહેવાય, બરાબર? એ જ રીતે જો ફિઝિક્સનું આપણે ઉદાહરણ આપતા આવી ઘણી બધી રાશિ છે, તો આપણે ગયા વખતનું જે ચેપ્ટર ભણી લીધું એનું આપી દો કે ભાઈ એસટીપીએ જનરલી કોઈ પણ 1 મોલ સાદો વાયુ છે, વાયુનું કદ તમારી પાસે 22.4 લીટર, બરાબર? કેવું રહેશે? અચળ છે. હવે પછી ચોખવટ કરી લો કે ભાઈ એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર છે, તો ક્યારે ગણાય? અહીંયા આગળ તમારે ટેમ્પરેચર એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, અને દબાણ એટલે 1 બાર. એટલે આપણે એક વાતાવરણ લખી નાખીએ. ચલો, એક વાતાવરણ. હવે તો વાંધો નથી ને, કારણ કે બહારના વાતાવરણમાં ફરક હતો. એસટીપીએ 1 મોલ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 વાતાવરણ દબાણ ધરાવતી સ્થિતિએ કોઈ પણ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર અચળ હોય છે. 22.4 લીટર અચળ છે. પણ આપણે તો ચાર્લ્સભાઈનો નિયમ ભણી લીધો છે કે V proportional T છે. સમજો કે જો તાપમાન બદલાય તો વાયુનું કદ પણ બદલાશે. એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે 273 કેલ્વિન થયો ને, આપણે કેલ્વિન રાખીએ તો 273 કેલ્વિન તાપમાને 22.4 લીટર કદ અચળ છે, એટલે 0 ડિગ્રી. પણ એના બદલે 0 ની બદલે 10 ડિગ્રી સેલ્સિયસ હોય તો એ કદ હશે ના, કારણ કે PV = nRT તમારું સૂત્ર પ્રમાણે PV = nRT છે. તો V ને સૂત્ર કરતા કરી દો, તમારો T બદલાશે તો V પણ બદલાવાનો છે. એટલે જો તાપમાન વધે, નિરપેક્ષ તાપમાન વધશે તો વાયુનું કદ વધે, નિરપેક્ષ તાપમાન ઘટે તો વાયુનું કદ ઘટે છે. પણ આ 22.4 લીટર કદ અચળ છે, તો તમે કઈ સિસ્ટમથી 0 ડિગ્રી લાવ્યા એની સાથે કોઈ લેવા દેવા નથી હોતી. તો એ પણ અવસ્થા વિધેય ગુણધર્મ થયો કહેવાય. આવા ઘણા બધા ઉદાહરણ હોઈ શકે. આપણે તો માત્ર એવી ચર્ચા કરી કે ભાઈ ફરી એકવાર પ્રણાલીના આપણે ચલો રિકેપમાં એટલું કહી દઈએ કે ભાઈ દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થઈ શકે ખુલ્લી પ્રણાલી. માત્ર ઉર્જાની આપલે થાય, દ્રવ્યની ન થઈ શકે બંધ પ્રણાલી. દ્રવ્ય કે ઉર્જા બેમાંથી એક પણ ની આપલે થઈ શકતી નથી, તો નિરાળી પ્રણાલી. અને પ્રણાલીના ગુણધર્મોના જે મૂલ્યો માત્ર પ્રણાલીની સ્થિતિ પર આધાર રાખતા હોય, એ સ્થિતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધારિત હોતા ન હોય, તો એને અવસ્થા વિધેય કહેવાય. આ બધા જ પરિબળો જે છે એ માત્ર પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ બે બાબત પર જ આધાર રાખે છે. અને એના પરથી તમે સ્ટાર્ટ કર્યું, એમાં ચોખવટ કરી કે ભાઈ અણુઓનો વધુ જથ્થો હોય, વિરાટ જથ્થો, એને સ્થૂળ બલ્કમાં બલ્ક એને જ લાગુ પડે, સૂક્ષ્મ એક અણુ માટે માપન થઈ શકતું નથી. આપમેળે થશે કે એની જાણકારી આપે, બરાબર, પણ એ માત્ર પ્રારંભિક અંતિમ બે જ સ્થિતિની જાણકારી આપશે. મર્યાદામાં થશે ખરી, પણ ક્યારે પૂર્ણ થાય, સમય, પ્રક્રિયા વેગની જાણકારી ના આપે, મધ્યવર્તી તબક્કાની માહિતી આપતું નથી. અને છેલ્લું, ધારો કે આપમેળે થતી હોય પ્રક્રિયા, તો નીપજ કેટલી બનશે એ પણ જાણી શકાતું નથી. એટલે પ્રસ્તાવિકા પેટે તમે જે કંઈ સમજૂતી લીધી, બે પ્રશ્ન ક્લિયર કર્યા છે. હવે એમાં તમે આગળ વધવાના, આટલું તૈયાર કરી રાખો.
ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો, બાય.